આજના દિવસે ટોપ સ્ટોક્સમાં એ બધા સ્ટોક્સ પર પણ નજર કરીએ કે જ્યાં આગળ 25% ટેરિફની અસર આવી છે। સૌથી પહેલાં ટેક્સટાઇલ કંપનીઓ જેવી કે ગોકલડાસ છે, વેલ્સપન લિવિંગ છે, અહીંયા તમને એક ઘટાડો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત ઓટો એન્સિલરી કંપનીઓ સોના, BLW પ્રિસિશન, ભારત ફોર્જ, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા પણ આજે તમને થોડી ઘણી અસર આવતી જોવા મળી રહી છે, એટલે આ બધા સ્ટોક પર નજર રાખવાની। આ ઉપરાંત ખાસ કરીને PI ઇન્ડસ્ટ્રીઝ, UPL, SRF, આ જે કેમિકલ કંપનીઓ છે એના પર અસર આવતી જોવા મળી રહી છે। તો સી ફૂડ એક્સપોર્ટ કરતી કંપનીઓ અપેક્સ ફ્રોઝન ફૂડ અને અવંતી ફીડ્સ જેવી કંપનીઓ આજે તમને દબાણમાં જોવા મળી રહી છે। તો સાથે જ જે બાસમતી રાઈસનું એક્સપોર્ટ કરે છે એવી કંપનીઓ તમને ખાસ કરીને LT ફૂડ્સ અને KRBL, અહીંયા પણ ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત આજે જાંગડી પરિણામની અસર આવતી જોવા મળી છે, એમાં M&Mનું કાઉન્ટર છે, પરિણામ સારા હતા પરંતુ આજે થોડી ઘણી ઘટાડો સ્ટોકમાં શરૂઆતી જોવા મળ્યો હતો। આ ઉપરાંત ટાટા સ્ટીલની અંદર પણ પરિણામની એક અસર આજના દિવસે આવતી જોવા મળી છે, પરિણામો સારા હતા પરંતુ વેચવાલી હતી। આ ઉપરાંત ઇન્ડિગોના પણ પરિણામ આવતા દેખાયા કે જાંગડી આજના દિવસે તમને એક તેજી સાથેનો કારોબાર છે, પરંતુ જીઓ ફાઇનાન્સ સમાચારને પગલે આજે એક સારી તેજી જોવા મળી રહી છે। તો આ બધા સ્ટોક પર ખાસ નજર રાખવાની છે।